દર્શક મિત્રો, હું છું અજીતસિંહ ઠાકુર। નવસારી શહેરમાં વિકાસ થઈ રહ્યો છે, વિકાસ થવું પણ જોઈએ, પરંતુ વિકાસ યોગ્ય જગ્યાએ અને જ્યાં જરૂરત હોય ત્યાં એની જરૂર છે। આપણે જો વાત કરીએ તો હાલ હું જે રોડ પર ઉપસ્થિત છું, આ રોડ સૂર્યમ બંગલોઝથી ડીમાર્ટને જોડતો આ માર્ગ છે। આ રોડ પર તમે જોઈ રહ્યા છો, અને મને સ્થાનિક લોકોના ઘણા અહીં ફોન આવ્યા કે સવારથી જે રોડ છે, તમે જોઈ રહ્યો, હું કેમેરામેન કહીશ કે રોડને બતાવે પાછળ સુધી, કે સારા એવા રસ્તાને સવારથી આ લોકો જેસીબી થી પેચવર્ક કરવા માટે ખોદી રહ્યા છે। એટલે કે આશરે 2 ઇંચ જેવો એમાં ખાડો પાડી રહ્યા છે, જેથી કે પેચવર્ક કરી શકાય। હવે ખરેખર વાત એ છે કે પેચવર્કની આની અંદર જરૂર ન હતી, છતાં બજેટ છે, પૈસા ગમે તે રીતે સરકારે મહાનગરપાલિકા તંત્ર છે એને પૂરું કરવું છે, એટલે સારા રોડને પણ ખોદીને આ લોકો બનાવી રહ્યા છે। અને એનો ઉત્તમ દાખલો હું આપને સામે બતાવું, વિઝ્યુઅલ કરજો, કેમેરા ઝૂમ કરજો। તમે જોઈ શકો છો કે જેસીબી બ્રકેટ જે છે, એ જેસીબી બ્રકેટથી કેવી રીતે રોડને જો ખોદવામાં આવી રહ્યું છે। સારા એવા રસ્તાને ખોદીને વારંવાર બનાવવાનું જે મહાનગરપાલિકાનું કાવતરું છે, આનાથી ખરેખર પબ્લિકનો પૈસો દુર્વ્યય થઈ રહ્યો છે। ત્યારે જો મહાનગરપાલિકા ખરેખર જો રોડ રસ્તા બનાવવું જ હોય તો એવા જ જગ્યામાં બનાવે જ્યાં આજ દિન સુધી રોડ પહોંચી નથી શક્યો। અને હાલમાં જ આનંદ વાટિકા સોસાયટીનો જે એક રોડનો પ્રશ્ન હતો, એ રોડનો પ્રશ્ન આજ સુધી પેન્ડિંગ છે। ત્યારે જ્યાં રોડની જરૂર છે ત્યાં રોડ બનાવે, પરંતુ મહાનગરપાલિકાને તમે જોઈ શકો છો કે ભંડોળને કઈ રીતે દુર્વ્યય કરવામાં આવ્યું છે અને કઈ રીતે વાપરવામાં આવી રહ્યું છે। ત્યારે દર્શક મિત્રો, આપે નક્કી કરવું કે આ જે રોડ સારા એવા રસ્તાને ખોદીને જે બનાવી રહ્યા છે, તો આ નાણાંનો દુરુપયોગ છે કે સદુપયોગ, એ આપ સૌએ નક્કી કરવાનું રહ્યું। આ જેસીબી ઉપર જે ડ્રાઈવર બેઠો છે, જે છોકરો કામ કરી રહ્યો છે, એને જોતા મને આ છોકરો નાબાલિગ લાગી રહ્યો છે, છતાં એની પાસે જાણીએ કે એની પાસે લાયસન્સ છે કે કેમ અને એની ઉંમર કેટલી છે। ત્યારે હું 2 મિનિટ એને પૂછી લઉં છું। શું નામ છે ભાઈ તારું? शाहिद। शाहिद, तुम हिंदी समझते हो? गुजराती हिंदी? थोड़ा इधर नजदीक आ जाओ, तुम बताओ जी, हमने जरा नजदीक आ जाओ। તો આ શાહિદ નામ જો છોકરો છે, તમે જોઈ રહ્યા છો, એ શાહિદ ક્યારનો સવારથી जेसीबी लेने लाग्यो है। शाहिद, इधर थोड़ा आ जाओ, बात करना 2 मिनट तुमसे। तुम्हारे पास ये जेसीबी कब से चला रहे हो तुम? 3 साल से। आ जाओ, थोड़ा नजदीक आ जाओ, और मुझे तकलीफ हो रही बात करने में, यहाँ पे आ जाओ। तो शाहिद, मैं ये जानना चाहूंगा कि आपके पास लाइसेंस है क्या? लाइसेंस है? हाँ। और दिखाओ तो। मेरे भाई के पास है। मेरे भाई के पास। तुम्हारे भाई के पास लाइसेंस है? पक्का? हम लोग चेक कराएंगे। हाँ, कोई बात नहीं। तो शाहिद कहे छे कि लाइसेंस एना भाई पासे छे, हमें ए पण चेक करो